અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ ચોથો. પૂર્વકાળની વાતોની અતીતના ઊંડાણની સ્મૃતિ થતાં જ તેની વાતનું સત્ય જાણી પ્રદ્યુમ્ને સમ્રાસુરનો ક્રોધથી પોતાના હાથે વધ કરી નાખ્યો અને પોતાની પત્ની ખુદ માયાવતીને સાથે લઈને તેઓ શ્રીકૃષ્ણ પાસે ચાલ્યા ગયા. પોતાના વહાલસોયા પુત્રના શપથની આગમનથી શ્રીકૃષ્ણ તથા રૂકમણીને ખૂબ હર્ષ ઉપજ્યો. થોડો સમય વીત્યા પછી પ્રદ્યુમ્નના ગૃહે ઉદાર બુદ્ધિ અનિરુદ્ધનો પ્રસવ થયો. મોટો થતાં તેણે ઉષા જોડે લગ્ન કર્યા. ઉષા બલિરાજાના બાણ નામે પુત્રની પુત્રી હતી. તેનું નિવાસ સ્થાન શોણિતપુરમાં હતું. બાણે ખૂબ જ ઉગ્ર તપસ્યા કરી, જેનાથી ભગવાન શિવજીએ તેને પોતાના પુત્ર તરીકે સ્થાપ્યો. એક દિવસ ભગવાન શિવજીએ બલવાન બાણાસુરની યુદ્ધ કરવાની ઈચ્છાથી તૃપ્ત થતાં કહ્યું, પ્રિય વત્સ બાણ, જે દિવસે તારા મહેલને સુંદર મયુરધ્વજ આપોઆપ તૂટી જમીન પર ફેંકાઈ પડે ત્યારે તે જ સમયે તારે સમજી લેવું કે હવે યુદ્ધનો બરોબર યોગ છે. એક સમયે પાર્વતીજી ભગવાન શંકર સાથે કૈલાસ પર્વત ઉપર હસી ખુશીમાં વાતો કરતા બેઠા હતા. તેમના સુખી દાંપત્ય જોઈને ઈર્ષ્યાથી ઉષાના મનમાં પણ પતિની એવી સુખમય જીવન ક્ષણની અભિલાષા જાગૃત બની. ઓહ, હું પણ મારા પતિનું એવું આનંદમય સુખ પામું તો કેવું. ત્યારે પાર્વતીજીએ તેનો મનોભાવ જાણી લેતા કહ્યું કે હે પતિ સુખપ્રિય નારી ઉષા, વૈશાખ માસની કૃષ્ણ પક્ષની બારસના દિનની તિથિએ રાત્રિના સમયે સ્વપ્નમાં તને જે પુરુષના દર્શન થશે તે જ તારો પતિ બનશે. પાર્વતીજીની એવી હેતભરી વાતો સાંભળી ઉષા ખૂબ જ આનંદિત બની ગઈ. મુકરર તિથિએ જ્યારે તે પોતાના ગૃહમાં રાત્રિ સમયે નિંદ્રામાં સૂતી હતી ત્યારે તેને એવું સ્વપ્ન જોવા મળ્યું કે ઉષાની એક સહેલી ચિત્રલેખા હતી. તે બાણાસુરના મંત્રી કુભાણની કન્યા હતી. તેને બનાવેલા ચિત્ર ઉપરથી ઉષાએ પોતાના ભાવિ પતિ અનિરુદ્ધને ઓળખ્યા કે તેઓ જ તેને સ્વપ્નાવસ્થામાં જોવા મળ્યા હતા. તેણે ચિત્રલેખા મારફતે શ્રીકૃષ્ણના પુત્ર અનિરુદ્ધને દ્વારિકાથી પોતાને ત્યાં મંગાવ્યા. અનિરુદ્ધ આવ્યો અને ઉષાની જોડે લગ્ન વિવાહ કરીને રહેવા લાગ્યો. બરાબર તે જ સમયે મરુધ્વજના રક્ષકોએ બાણાસુરને તે ધ્વજ તૂટી પડ્યાના સમાચાર આપ્યા. પછી બાણાસુર અને અનિરુદ્ધ વચ્ચે મહાભીષણ યુદ્ધ થયું. અનિરુદ્ધ શોણિતપુર પહોંચ્યો. એ સમાચાર જ્યારે નારદજી મારફતે શ્રીકૃષ્ણ, પ્રદ્યુમ્ન અને બલભદ્રને મળ્યા ત્યારે ગરુડ ઉપર બેસીને ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈને બાણાસુરના 1000 હાથ છેદી નાખ્યા. જમણાસ્ત્રનો પ્રભાવ દૂર થતાં શિવજીએ બાણાસુરના માટે અભયદાન માગ્યું. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને તેને 2 હાથ સહિત જીવતો છોડી મૂક્યો અને પછી કહ્યું કે હો ભગવાન, હવે આપે જ્યારે બાણાસુરને અભયદાન બક્ષ્યું છે તો હું પણ અભયદાન આપી દઉં છું. આપણા બંને વચ્ચે કોઈ ભેદ નથી. જેઓ ભેદ માને છે તેઓને સાક્ષાત નરકમાં વાસ થાય છે. આગળની વાત રસપૂર્વક સુણાવતા શ્રી અગ્નિદેવે ઉચ્ચાર્યું કે હે તપસ્વીઓ. તે પછી શિવ વગેરે દેવોએ પછી શ્રીકૃષ્ણનું સ્તુતિ પૂજન કર્યું. પછી તેઓ અનિરુદ્ધ તથા ઉષાની સાથે દ્વારિકા જઈને ઉગ્રસેન વગેરે યાદવો સાથે આનંદપૂર્વક જીવન વિતાવવાને લાગ્યા. સુખમય દિવસો એક પછી એક વીત્યા. વ્રજ નામે એક સુંદર પુત્ર અનિરુદ્ધના ગૃહે જન્મ્યો. તેણે સર્વ વિદ્યાઓ માર્કંડેય મુનિ પાસેથી પ્રાપ્ત કરી લીધી. પ્રલંબાસુર નામે દુષ્ટનો બલભદ્રના હાથે વધ થયો. યમુનાની વહેતી ધારાને ખેંચીને ફેરવી નાખી. દ્વિવિધ નામના વાનરનો સહાય કર્યો અને તથા પોતાના હલના આગળના ભાગથી હસ્તિનાપુરને ગંગામાં ઝુકાવી કૌરવોના ઘમંડને ચૂરેચૂરા કરી નાખ્યા. એ સમય દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ પોતાની પટરાણી રૂકમણીની સાથે વિહાર કરતા હતા. તેમના થકી અન્ય રાણીઓના પેટે ઘણા પુત્રો ઉત્પન્ન થયા. છેવટે યાદવોનો ઉપસંહાર કરીને તેઓ પરમધામ પધાર્યા. શ્રી હરિવંશનું વર્ણન પૂરું થયું. ત્યાર પછી આવે છે અધ્યાય 13મો, મહાભારતની કથા. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું મહાભારતની કથા કહું છું. પવિત્ર શ્રી મહાભારતની કથામાં શ્રીકૃષ્ણનો મહિમા સુપેરે વર્ણવેલો છે, જેમાં પાંડવોને નિમિત્ત બનાવી શ્રી પ્રભુએ ભૂમિનો ભાર ઉતાર્યો હતો. શ્રી વિષ્ણુના કમલમાંથી બ્રહ્મા પ્રગટ્યા અને તેમના ગૃહે અત્રિ જન્મે. એમ કરતાં કુરુના વંશમાં ભીષ્મ થયો. તે કાશીરાજની કન્યા લાવ્યો અને તે બંને વિચિત્ર વીર્યની પત્ની બની. સમય જતાં વિચિત્ર વીર્ય રાજા સ્વર્ગવાસી થયા. ત્યારે સત્યવતીના અનુગ્રહથી વ્યાસજી દ્વારા અંબિકાના ગર્ભથી રાજા ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાના ગર્ભથી પાંડુ ઉત્પન્ન થયા. ધૃતરાષ્ટ્રે ગાંધારીના ગર્ભથી 100 પુત્રોને જન્મ આપ્યો, જેમાં દુર્યોધન સૌથી મોટા હતા. અઘોર અરણ્યમાં પાંડુ રાજા રહેતા હતા. તેઓ એક ઋષિમુનિના શાપથી સતગૃહ મુનિના આશ્રમની પાસે સ્ત્રી સમાગમના કારણે મૃત્યુ પામ્યા, જેથી તેમની ઈચ્છા મુજબ કુંતીના ગર્ભમાંથી ધર્મના અંશથી યુધિષ્ઠિરનો જન્મ થયો. વાયુ મારફતે ભીમ અને ઇન્દ્રથી અર્જુન ઉત્પન્ન થયા. પાંડુની બીજી પત્ની માદ્રીના ગર્ભથી અશ્વિની કુમારોના અંશથી ત્યાં નકુલ અને સહદેવનો જન્મ થયો. ઋષિના શાપના કારણે એક દિવસ માદ્રી જોડે સંભોગ થતાં પાંડુનું મૃત્યુ થયું. જ્યારે કુંતીનો વિવાહ થયો ન હતો ત્યારે સૂર્યના અંશથી તેના ગર્ભથી કર્ણદેવનો જન્મ થયો હતો. તે પ્રથમથી દુર્યોધનના આશ્રય જ રહેતો હતો. ત્યાં જોતજોતામાં પાંડવ કૌરવોમાં વેરનો દાવાનળ ભભૂકી ઉઠ્યો. તે સહુની અંદર દુર્યોધન ખૂબ જ દુષ્ટ પ્રકૃતિનો મનુષ્ય હતો. તેણે ભારે કપટ કરીને લાખના બનાવેલા લાક્ષા મહેલમાં પાંડવોને રાખીને તેઓને જલાવી દેવાનો દુષ્ટ પ્રયત્ન પણ કર્યો. પરંતુ 5 પાંડવો પોતાની માતા કુંતાજી સહિત તે સળગતા મહેલમાંથી ભોયરા વાટે હેમખેમ બહાર જંગલના રસ્તે નીકળી ગયા. ત્યાંથી ફરતા ફરતા તેઓ એક ચક્રા નગરીમાં જઈને
સાધુઓના વેશમાં છુપાતા રહેવા લાગ્યા. ત્યાં તેઓને એક દયાળુ બ્રાહ્મણના ગૃહમાં આશરો મળી ગયો. ત્યાં બકાસુર નામના રાક્ષસનો વધ કરી તેઓ પાંચાલ રાજ્યમાં જ્યાં દ્રૌપદીનો સ્વયંવર રચાયો હતો ત્યાં જઈ પહોંચ્યા. પછી અર્જુનના બાહુબલથી મત્સ્યવેદ થતાં 5 પાંડવોએ દ્રૌપદીને પત્ની રૂપે મેળવ્યા. એ પછી દુર્યોધન વગેરે તેઓના જીવત હોવાની ખબર પડતા તેઓએ કૌરવો પાસેથી પોતાનું અડધું રાજ્ય પણ પાછું મેળવ્યું. અર્જુન અગ્નિદેવ પાસેથી દિવ્ય ગાંડીવ ધનુષ અને ઉત્તમ રથ મેળવ્યો હતો. પાંડવોને યુદ્ધમાં સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ સારથી તરીકે મળ્યા હતા. તેમજ તેણે આચાર્ય ગુરુદ્રોણ પાસેથી બ્રહ્માસ્ત્ર જેવા દિવ્ય અસ્ત્રો પણ મેળવ્યા હતા. દરેક પાંડવો સર્વે વિદ્યાઓમાં અદ્ભુત રીતે પારંગત બનેલા હતા. એક સમયે પાંડવવનમાં પાંડુપુત્ર અર્જુને શ્રીકૃષ્ણના સાથમાં ઇન્દ્રે વસાવેલી વૃષ્ટિને બાણોનું છત્ર બનાવીને રોકી લીધી, જેથી અગ્નિદેવ પોતાની બાધાનું યથોચિત નિવારણ થતાં ખૂબ જ સંતુષ્ટ થયા હતા. એમ કરતાં પાંડવોએ 10 દિશામાં જીત મેળવી હતી. હવે પાંડુ જ્યેષ્ઠપુત્ર ધર્મરાજા રાજ્ય કરવા લાગ્યા. તેમણે સંપૂર્ણ સુવર્ણ રાશિથી પરિપૂર્ણ રાજસૂય યજ્ઞનું મહાન અનુષ્ઠાન સુપેરે પૂર્ણ કર્યું હતું. તેઓનો એવો ઐશ્વર્ય અને વૈભવ જોઈને રાજા દુર્યોધન ઊભો સળગી ઉઠ્યો. તેના પેટમાં તેલ રેડાયું. ઈર્ષ્યાથી તે ક્રોધમાં બદલો લેવાના વિચાર કરવા લાગ્યો. તેણે વૈભવ પ્રાપ્ત કરવા અને પોતાના બંધુ દુશાસનની ચઢાવણીથી શકુનીનો સંગાત કરીને ઝૂકટું રમતા કપટ રચી ધર્મરાજ યુધિષ્ઠિરનું રાજ્ય ખેલખેલમાં પડાવી લીધું. ધર્મરાજા યુધિષ્ઠિર કૌરવો સાથે ઝૂકટું રમતા સર્વસ્વ હારીને રાજપાટ દુર્યોધનના હવાલે કરી પોતાના ભાઈઓ સાથે વનમાં ચાલ્યા ગયા. ત્યાં જંગલ ઝાડી ફરતા કંદમૂળ અને ફળ ફૂલ વીણી ખાતા તેઓએ પોતાની પ્રતિજ્ઞાપૂર્વકનો 12 વર્ષનો વનવાસ અતિશય કષ્ટ વેઠી વિતાવ્યો. વનમાં પણ તેઓ નિત્યના વ્રત નિયમ મુજબ ખૂબ મોટી સંખ્યામાં બ્રાહ્મણો તથા અતિથિઓને ભોજન કરાવતા હતા. એવી જ રીતે એક દિવસે તેમણે શ્રીકૃષ્ણ કૃપા 88,000 બ્રાહ્મણો સાથે દુર્વાસા મુનિને ભોજનથી તૃપ્ત કર્યા. ત્યાં તેઓની જોડે તેમની ધર્મપત્ની દ્રૌપદી, પુરોહિત ધૌમ્યજી પણ રહેતા હતા. 12મું વર્ષ પૂર્ણ કરી તેઓ પુનઃ વિરાટ નગરીમાં પધાર્યા. ત્યાં યુધિષ્ઠિર સહુથી છુપાવેશે કંડક નામે બ્રાહ્મણના રૂપમાં જીવન ગુજારવાને લાગ્યા. વીર ભીમસેન તેઓનો રસોઈયો બનીને રહ્યો. અર્જુને પોતાનું છદ્મવેશી નામ બૃહન્નલા રાખ્યું. પાંડુપત્ની દ્રૌપદી અંતઃપુરમાં શૈલેન્દ્રીના નામથી રહેવા લાગી. એવી રીતે નકુલ અને સહદેવ પણ પોતાના મૂળ નામો છુપાવી અન્ય નવા નામો રાખી જીવન નવેસરથી શરૂ કર્યું. આવી રીતે છુપાવેશમાં રહેતા પાંડવો માટે હજી માથે કસોટી કાળ ઊભો હતો. એક સમયે પાંડવ પત્ની દ્રૌપદીના સતીત્વનું હરણ કરવાની મલિન ઈચ્છાથી કીચક નામના દુષ્ટે હુમલો કર્યો. ઝમઝમ કરતી વહી જતી કાળરાત્રિમાં દ્રૌપદીની ચીસ સાંભળીને હાથમાં ગદા ધારણ કરી લાલ ચોળ આંખોથી ડોળા કાઢતો ભીમસેન ત્યાં ધસી ગયો અને પોતાના બાહુબળ ગદા વડે તેણે દુષ્ટ કીચકનો કતરઘાણ વાળી મૂક્યું. એ પછી કૌરવો વિરાટ રાજાની ગાયોનું હરણ કરી જવાને લાગ્યા. ત્યારે અર્જુને પોતાના બાણોથી લક્ષ્ય સાધી તેઓને પરાજિત કર્યા. બરાબર એ જ સમયે કૌરવોએ પાંડવોને ઓળખી લીધા. પાપી દુર્યોધન પોતાના ભાઈઓને કહેવા લાગ્યો કે તમે માનો કે નહીં માનો, પણ આ પાંડુપુત્ર અર્જુનનું કામ છે. પાંડવો અહીં ક્યાં વિરાટ નગરીમાં જ છુપાયા છે. બીજી તરફ શ્રી કૃષ્ણ બહેન સુભદ્રાએ અર્જુનના ગર્ભથી અભિમન્યુ નામે એક મહાપ્રતાપી સુંદર પુત્ર રત્નનો જન્મ આપ્યો હતો. વિરાટ રાજાએ પોતાની તેજસ્વી એક સુંદર કન્યા ઉત્તરાના તેની સાથે વિવાહ રચ્યા. એક તરફ અભિમન્યુને ઉત્તરાના આનંદ ઉલ્લાસથી વિવાહ રચાયા. ત્યાં સર્વે ભાઈઓની ઈચ્છાથી ધર્મરાજાએ યુધિષ્ઠિર પોતાની 7 અક્ષૌહિણી સેના સહિત કૌરવો સાથે યુદ્ધ કરવાને લાગ્યા. સૌથી પ્રથમ શ્રી કૃષ્ણ દૂત બનીને દુષ્ટ અને ક્રોધી દુર્યોધન પાસે પહોંચ્યા. તેમણે 11 અક્ષૌહિણી સેનાના રાજા દુર્યોધનને ખૂબ સમજાવટ સાથે નમ્રતાથી કહ્યું કે હે મહારાજ દુર્યોધન, તમે યુધિષ્ઠિરને તેમના પાંડવોના હકનું અડધું રાજ્ય આપી દો, નહીં તો છેવટ 5 ગામ આપી દો, નહીં તો તેમની જોડે યુદ્ધ કરવા તૈયાર બનો. એ સમયે ક્રોધિત બનેલા અને ગર્વથી ફાંફડા મારતા દુર્યોધને પોતાની મલિન વાણી ઉચ્ચારતા સંભળાવ્યું કે હે કૃષ્ણ, આપનો યત્ન વ્યર્થ છે. હું તેઓને અડધો ભાગને 5 ગામ તો શું, એક તસુ જમીન સુધાને આપવાને તૈયાર નથી. હા, હું તેઓની જોડે યુદ્ધ જરૂર કરીશ, જેથી તેઓને મારા હાથનો માર ખાવાના અધૂરા અરમાનો પૂર્ણ થઈ શકે. એવી રીતે બૂમો પાડી શોર મચાવતો તે ખુદ ભગવાન શ્રી કૃષ્ણને બંદીવાન કરી લેવાનો ઉપાય શોધવાને લાગ્યો. તે સમયે ભરી સભામાં દરબારમાં શ્રી કૃષ્ણ પ્રભુ પરમાત્માએ દુર્યોધનને પોતાના વિચિત્ર વિરાટ સ્વરૂપની ઝાંખી કરાવી ભયભીત બનાવી મૂક્યો. એ જોઈને ત્યાં ઉપસ્થિત શ્રી વિદુરજી શ્રી કૃષ્ણ પ્રભુને ખૂબ માન અને આદર સત્કારથી પોતાના ગૃહે લઈ ગયા. ત્યાંથી પ્રસન્ન બનેલા શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના દરબારમાં આવીને બોલ્યા કે હે ધર્મરાજ, હે અર્જુન, હવે તમે દુર્યોધન જોડે યુદ્ધ કરો. હે પાર્થ, ચલાવ બાણ. હવે તો યુદ્ધ એ જ તરણોપાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 14 કુરુક્ષેત્રનું યુદ્ધ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું કુરુક્ષેત્રના યુદ્ધનું વર્ણન કરું છું. કૌરવો ખૂબ જ કપટી હતા. તેઓ પાંડવોને પરેશાન કરતા હતા. છેવટે પાંડવો
ને કૌરવો વચ્ચે યુદ્ધની નોબત વાગી. જોતજોતામાં દુર્યોધન અને યુધિષ્ઠિરની સેનાઓ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવાને સામસામે ગોઠવાઈ ગઈ. એ પ્રસંગે અર્જુનના સારથી બનેલા શ્રીકૃષ્ણ તેનો મહાભંગ કરતા કહ્યું કે હે પાર્થ, જીત હારના સમાન તારું ક્ષત્રિય ધર્મનું પાલન કર્મયોગનો આશ્રય ગ્રહણ કરીને કરતો રહે. શ્રી કૃષ્ણ પ્રભુ પરમાત્માનો એવો ગહન ઉપદેશ સાંભળીને અર્જુન પોતાના હથિયારો સજી રથ ઉપર આરૂઢ થઈને યુદ્ધમાં પ્રવૃત્તિશીલ બન્યો. તેણે પોતાનો શંખ ફૂંક્યો. ઘડીકમાં શંખ ધ્વનિ સાંભળી બંને સેના શાબ્દી બની. ત્યાં કપટી દુર્યોધનની સેનામાં સૌથી પ્રથમ ભીષ્મ પિતામહ સેનાપતિ બન્યા. પાંડવોનો શિખંડી સેનાપતિ બન્યો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું. ભીષ્મ સહિત તમામ કૌરવોના યોદ્ધાઓ યુદ્ધમાં પાંડવ પક્ષના સૈન્ય ઉપર જોરશોરથી હુમલાઓ કરીને પ્રહાર કરવાને લાગ્યા. તો શિખંડી વગેરે અન્ય પાંડવો તરફેના વીર યોદ્ધાઓ કૌરવ સૈન્યનું પોતાના બાણોથી નિશાન લઈને ફટોફટ હત્યા કરવા લાગ્યા. દેવાસુર સંગ્રામ સરખું બંને બળિયા રાજાઓનું ભીષણ યુદ્ધ ખેલાઈ રહ્યું હતું. ચોતરફ અશ્વની હણહણાટી, હાથીના ધમપછડા, રણભેરીના નાદ અને ધૂળની ડમરીઓ ઉડતી હતી. આકાશમાં ઊભા રહી સદા દેવો તે ભીષણ યુદ્ધની નીરખી રહ્યા હતા. ભીષ્મ પિતામહે લગાતાર 10 દિવસ સુધી એક સરખું યુદ્ધ કરીને પાંડવોના મોટાભાગના સૈન્યનો પોતાના બાણોથી નાશ કર્યો. છેવટનો મરણીયો આખરી ઉપાય વિચારીને 10મા દિવસે બાણાવલી અર્જુને અદ્ભુત વીરતાધારી ભીષ્મ પિતામહ ઉપર ચારેકોરથી ખૂબ જ ભારે અતિ તીવ્ર બાણોની ઝડી વર્ષાવી મૂકી. અર્જુનનું બસ હવે એક જ લક્ષ્ય હતું, આ પાર કે તે પાર. ક્યાં ભીષ્મ પિતામહ બાણથી વિંધાઈને રથ ઉપરથી પડે, ક્યાં પોતે પડે. બંને તરફના હાથી સવારો, ઘોડે સવારો, મહારથીઓ અને પગપાળું સૈન્ય એકબીજાને બાણોથી લક્ષ્ય સાધી ખતમ કરવામાં પડ્યા હતા. ભીષ્મ પિતામહનું મૃત્યુ થવા તેમની ઈચ્છાને આધીન હતું. તેમણે પોતાના અન્ય સાથીને યુદ્ધનો દુર્ગમ માર્ગ ચીંધી ખુદ પોતે વાસુદેવના કહેવાથી વસુલોકમાં ચાલ્યા જવાની તૈયારી કરી અને છેવટે ભીષ્મ પિતામહ પોતે બનાવેલ શૈયા ઉપર સૂતા. તેઓ ઉત્તરાયણની પ્રતીક્ષામાં ભગવાન શ્રી હરિનું ધ્યાન અને સ્તુતિ કરતા પોતાનો સમય વિતાવી રહ્યા હતા. ભીષ્મ પિતામહ બાણ શૈયા ઉપર પોઢી જતા દુર્યોધન શોકથી વ્યાકુળ બની ગયો. ત્યારે આચાર્ય દ્રોણે સૈન્યનું અધિપત્ય સંભાળી લીધું. બીજી તરફ હર્ષ પામેલ પાંડવ સૈન્યમાં ધૃષ્ટદ્યુમ્ન સેનાપતિ બન્યો. હવે તે બંને નવા સેનાપતિઓએ યુદ્ધનો દોર હાથમાં લેતા જ પુનઃ જોરશોરથી યુદ્ધ શરૂ થયું. હાથી, ઘોડા, રથ વગેરે દુર્યોધનની વિશાળ સેના ધૃષ્ટદ્યુમ્નના હાથે ફટોફટ મરાવા લાગી. એ સમયે દ્રોણે મહાકાળ સરખું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. એવામાં યુદ્ધના મેદાનમાં જોરશોરથી અવાજો સંભળાવા લાગ્યા. અશ્વસ્થામાં મરાયો એટલું સાંભળતા જ આચાર્ય દ્રોણે પોતાના હથિયાર હેઠા મૂકી દીધા. ત્યાં અચાનક આવી પડેલા ધૃષ્ટદ્યુમ્નના કાતિલ બાણોથી ઘવાઈને તે ધરતી ઉપર ઢળી પડ્યા. ગુરુ દ્રોણ સર્વમાં ખૂબ જ દુર્ઘર્ષ હતા. તેઓ સર્વે ક્ષત્રિયોના નાશ કરી 5મા દિવસે મૃત્યુ પામ્યા. હવે દુર્યોધન ફરીથી શોકમગ્ન બની ગયો. અત્યારે તેની કપટ વિદ્યાની કોઈ કારગત લાગતી ન હતી. એ સમયે કર્ણ તેની સેનાનો સૂત્રધાર બન્યો અને પાંડવ સૈન્યનો અધિપતિ અર્જુન બન્યો. કર્ણ અને અર્જુન વચ્ચે જાત જાતના અસ્ત્રશસ્ત્રો, ધનુષ બાણોથી ભીષણ સંગ્રામ શરૂ થયો. કર્ણે પોતાના બાણોથી શત્રુ પક્ષના અનેક વીરોને ઘાયલ કર્યા, કિંતુ બીજા દિવસે યુદ્ધમાં તે અર્જુનના હાથે માર્યો ગયો. એ પછી રાજા શૈલ્ય સેનાપતિ બનીને કૌરવ સૈન્યની બાગડોર પોતાના હસ્તે ગ્રહી, કિંતુ તે ભીષણ યુદ્ધમાં માંડ અડધો દિવસ જ ટકી શક્યો. બપોર નમતા તો ધર્મરાજા યુધિષ્ઠિરના હાથે તે હતો ન હતો થઈ ગયો. એવી રીતે દુષ્ટ દુર્યોધનનું તમામ સૈન્ય અને શૂર સેનાપતિઓ યુદ્ધમાં ઝપાટાબંધ એક પછી એક હણાઈ ગયા. છેવટે દુર્યોધનનું વીર ભીમસેન સાથે યુદ્ધ થયું. તેણે પાંડવોને ભૂમિદળ સૈનિકોમાંથી ઘણાને હણીને મારી હઠાવી અને ભીમસેન ઉપર હુમલો કર્યો. તે સમયે વાવાઝોડાની ગતિએ ગદા ઘુમાવતા ક્રોધિત વીર ભીમસેને તેને પોતાની ગદાથી મોતને ઘાટ ઉતારી દીધો. વળી તે સાથે દુર્યોધનના અન્ય ભાઈઓ પણ ભીમસેનના હાથે જ મરણને શરણ થયા. આ પ્રમાણે પાંડવોના હાથે અવિરત હરીને મરણને શરણ થયેલા કૌરવ સૈન્યની હાલત જોઈને મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધના 18મા દિવસે રાત્રિના કાળ ચોઘડિયામાં જ્યારે પાંડવ સૈન્ય સહુ નિંદ્રામાં પોઢી રહ્યું હતું, ત્યારે મહાબલવાન અશ્વસ્થામાએ પાંડવોની એક અક્ષોહિણી જેટલા સૈન્યનો નાશ કરી નાખ્યો. તેણે દ્રૌપદીના 5 પુત્રો, તેના પાંચાલવાસી ભાઈઓ તથા ધૃષ્ટદ્યુમ્નને પણ જીવતા છોડ્યા નહીં. તેઓ સર્વેને વીણીને સ્વધામ પહોંચાડી દીધા. એ સમયે દ્રૌપદી પોતાના વાળ છૂટા મૂકી કાળા વસ્ત્રો પહેરી પોતાના 5 પુત્રો અને ભાઈઓ માટે દર્દભર્યું રુદન કરતી ચીસો પાડવા લાગી ગઈ. ત્યારે અર્જુને અસ્ત્રથી અશ્વસ્થામાને પરાજિત કરીને તેના મસ્તકનો મણી ઉતારી લીધો. તેને મારી નાખવામાં આવતો જોઈ દ્રૌપદી દયાથી પ્રેરાઈને વિનંતીઓ કરીને તેના જેમ તેમ પ્રાણ બચાવ્યા. તેમ છતાં તે દુષ્ટ અશ્વસ્થામાએ વીર અભિમન્યુની પત્ની ઉત્તરાનો ગર્ભ નષ્ટ કરવાને માટે તેની ઉપર અસ્ત્ર ચલાવ્યું. તેનો ગર્ભ તે અસ્ત્રથી દગ્ધ થઈ ગયો હતો.
કિંતુ ભગવાન શ્રીકૃષ્ણે તેને પુનઃ જીવતદાન આપ્યું હતું. ઉત્તરાનો તે શ્રીકૃષ્ણ રક્ષિત ગર્ભ આગળ જતા રાજા પરીક્ષિતના નામથી ઉદય પામ્યો. કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વસ્થામાએ 3 કૌરવ પક્ષના વીર યોદ્ધાઓ જ કેવળ તે મહાભયાનક યુદ્ધમાંથી જીવિત રહ્યા. બીજી તરફ પાંડવ પક્ષમાં 5 પાંડવ, સાત્વિક તેમજ ભગવાન શ્રીકૃષ્ણ એમ 7 વ્યક્તિ કેવળ બચી શકી હતી. અન્ય કોઈ જીવિત ન રહ્યા. કુરુક્ષેત્રના મેદાનમાં ચારેકોર અનાથ સ્ત્રીઓનું કરુણ રુદન સંભળાતું હતું. ગીધ અને શિયાળવા રઝળતા શરીરના શબોને ચૂથવાને ટોળે મળી રહ્યા હતા. સમગ્ર યુદ્ધક્ષેત્ર માનવોના મળદાને કંકાલોથી સ્મશાન ભૂમિ જેવું ભયાનક દિસતું હતું. એ સમયે વીર ભીમસેન તથા અન્ય ભાઈઓએ યુધિષ્ઠિર સાથે જઈને સૌને સાંત્વના આપી ધૈર્ય ધારણ કરવાની વિનંતી કરી. રણભૂમિમાં મૃતકનો અગ્નિ સંસ્કાર કર્યો. બાણસૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહ પાસે જઈને ધર્મરાજા યુધિષ્ઠિરે ધર્મ, રાજધર્મ, મોક્ષધર્મ, દાન ધર્મ વગેરે ઉપદેશ મેળવ્યો. રાજ સિંહાસન બિરાજ્યા પછી તેમણે અશ્વમેઘ યજ્ઞ કર્યો. છેવટે પરીક્ષિતને રાજ્યાસને બેસાડીને ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના લઘુબંધુઓની સાથે મહાપ્રસ્થાને સીધાવ્યા. ત્યાર પછી આવે છે અધ્યાય 15મો, પાંડવોનું સ્વર્ગગમન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, જ્યારે યુધિષ્ઠિર રાજ્ય સિંહાસને બિરાજમાન થયા હતા ત્યારે ધૃતરાષ્ટ્ર ગૃહાશ્રમ છોડીને પોતાને વાનપ્રસ્થ આશ્રમમાં ચાલ્યા ગયા. તેમની જોડે ગાંધારી અને કુંતી પણ હતા. વિદુરજી યુદ્ધથી ત્રાસી સ્વર્ગે સીધાવ્યા. એ રીતે ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો. શ્રી હરિ સર્વત્ર પ્રોજાય છે. સાધક પુરુષો હરિને પ્રાપ્ત કરવા કષ્ટ વેઠી ધ્યાન કરતા હોય છે. તેઓ અંતર્ધ્યાન થઈ જતા સમુદ્રે તેના પોતાના નિત્યના સ્થાનને છોડીને બાકી રહેલી દ્વારિકા નગરીને ધસમસતા જલરાશિમાં ડૂબાડી મૂકી. અર્જુને મૃત્યુ પામેલા યાદવનો અગ્નિ સંસ્કાર કરીને તેઓને જલની અંજલિ આપી અને તેઓ સર્વેની પાછળ યથાયોગ્ય દાન કર્યું. એ પછી ભગવાન કૃષ્ણની રાણીઓ કે જે પૂર્વકાળમાં અપ્સરાઓ હતી અને અષ્ટાવક્રના શાપથી માનવરૂપ ધારણ કર્યું હતું, તેઓને લઈને હસ્તિનાપુર ગયો. માર્ગમાં દંડક ધારણ કરીને ઉગેલા ગ્વાલોએ અર્જુનનો તિરસ્કાર કરીને તેઓને સર્વ છીનવી લીધા. એ પણ અષ્ટાવક્રના શાપથી સંભવિત બન્યું. આ પ્રસંગ બનવાથી અર્જુનના મન ઉપર ભારે શોક અને વિષાદ છવાઈ ગયો. એ સમયે મહર્ષિ વ્યાસે તેઓને ખૂબ જ સાંત્વના દેતા તેઓને ખાતરી થઈ ગઈ કે મને કેવળ ભગવાન શ્રીકૃષ્ણના સાનિધ્યથી જ યોગ્ય બળ અને શક્તિ પ્રાપ્ત થયા હતા. શોક અને વિષાદયુક્ત બનેલા અર્જુન હસ્તિનાપુરમાં આવ્યો. ત્યાં પોતાના જ્યેષ્ઠ બંધુ યુધિષ્ઠિર કે જે રાજ્યનું શાસન ચલાવતા હતા તેમને તથા અન્ય સર્વે ભાઈઓને સંબોધન કરતા એક સમયે ખૂબ વિનયથી ઉચ્ચાર્યું કે હે જ્યેષ્ઠ બંધુઓ, મારી પાસે કુરુક્ષેત્રના યુદ્ધમાં જીત મેળવી હતી. તે જ ધનુષ છે, તે જ બાણ છે, તે જ રથ છે, તે જ અશ્વો છે. કિંતુ ભગવાન શ્રી કૃષ્ણ વિના તે સર્વે જાણે અયોગ્ય પાત્રને આપેલા દાનની જેમ નષ્ટ થઈ ગયા છે. ત્યારે સુણીને ધર્મરાજ યુધિષ્ઠિર વિચાર્યું કે હા, સમય બલવાન છે, મનુષ્યની કોઈ કિંમત નથી. એક સમયનો બહાદુર કે ગર્ભ શ્રીમત ગણાતો મનુષ્ય અશક્ત અને ઘર ઘર ભટકતો ભિખારી પણ સમય આવે બની જતા નવાય નહીં. એ પ્રમાણેના સમયના કુદરતના ઘૂમતા ચક્રના ખ્યાલમાં તેને સંસારની અનિત્યતાનો ખ્યાલ પ્રગટ થયો. તેમણે તુરંત પરીક્ષિતને પોતાના રાજ્યના અધિકારી તરીકે પ્રસ્થાપિત કર્યો. તે પછી દ્રૌપદી તથા 4 ભાઈઓને લઈને મહાપ્રસ્થાનના રસ્તે આરૂઢ બન્યા. સહુ પાંડવો માર્ગની કેડીએ ચાલતા શ્રીહરિના અષ્ટોત્તર શત નામોનો જપ કરતા પ્રભુના ધ્યાનમાં ચાલ્યા જતા હતા. જપની સાથે યાત્રાનું તપ ચાલતું હતું. એ મહાપ્રસ્થાન આગળ જતા દ્રૌપદી, સહદેવ, નકુલ, અર્જુન અને ભીમસેન એક પછી એક બેહોશ બનીને ઢળી પડવા લાગ્યા. એથી ધર્મરાજા શોકમગ્ન બની ગયા. એ દરમિયાન ઇન્દ્રદેવે મોકલાવેલ રથ ઉપર યુધિષ્ઠિર આરૂઢ થયા અને દિવ્ય સ્વરૂપધારી પોતાના ભાઈઓ સહિત તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે દુર્યોધન વગેરેને પણ જોયા. તેમને ભગવાન વાસુદેવના દર્શન પણ થયા. ત્યારે તેમને દિવ્ય જીવનની અનુભૂતિનો લાહો મળ્યો. ત્યાર પછી આવે છે અધ્યાય 16મો, શ્રી બુદ્ધ તથા અન્ય અવતારો. એકદા અગ્નિદેવે ઉચ્ચાર્યું કે હે ઋષિગણો, આજે બુદ્ધાવતારનું વર્ણન કરીશ, જે આપ સૌ શાંતિથી સુણો. વર્ષો પહેલાંની પ્રાચીન સમયની એ વાત છે. તે પૂર્વકાળમાં દેવો અને દાનવો વચ્ચે ભીષણ સંગ્રામ થયો હતો. તે સમયે દાનવોએ દેવોને પરાજિત કર્યા. ત્યારે સર્વે દેવગણ ત્રાહિમામ ત્રાહિમામ પોકારતા શ્રીહરિના શરણે ગયા. ભગવાન શ્રીહરિએ માયામોહ રૂપ ધારણ કરીને રાજા શુદ્ધોધનના પુત્ર બન્યા. તેઓએ દાનવોને અજબ મોહિત કર્યા અને તેઓ પાસેથી વૈદિક ધર્મનું જ્ઞાન દૂર કરાવ્યું. તે પછી માયામોહના રૂપમાં આહર્ત રૂપથી પ્રગટ્યા. તેમણે બીજા લોકોને પણ આહર્ત બનાવ્યા. એ પ્રકારે તેમના અનુયાયીઓએ વેદ ધર્મથી વંચિત પાપ કાર્યો કરવાને માંડ્યા. તેઓ સર્વ કલયુગના અંતમાં વર્ણશંકર બનીને નીચ મનુષ્યના દાન ગ્રહણ કરવાને લોભાયમાન બન્યા હશે. તેઓ ડાકુ અને દુરાચારી પણ બનશે. બહુરાણે દણ્યક માત્ર વેદ કહેવાશે. વેદની 10-5 શાખાઓ પણ પ્રમાણભૂત માનવામાં આવશે. ધર્મનો આંચડો ઓઢીને સર્વે લોકો અધર્મ જ આચરશે. રાજા રૂપે રહેલ મલેચ્છ મનુષ્યનું પણ ભક્ષણ કરશે. એવો અતિશય અનિષ્ટકાળ શરૂ થતાં ભગવાન કલ્કી પ્રગટ છે. તેઓ શ્રી વિષ્ણુ યશાના પુત્ર અવતીર્ણ થઈને યાજ્ઞવલ્ક્યને પોતાનો પુરોહિત બનાવશે. તેમને અસ્ત્રશસ્ત્ર વિદ્યાનું પૂર્ણ પરિજ્ઞાન થશે. તેઓ હાથમાં અસ્ત્રશસ્ત્ર લઈ મલેચ્છોનો સંહાર કરી નાખશે તથા 4 વર્ણો અને સમસ્ત આશ્રમોમાં શાસ્ત્રીય મર્યાદા સ્થાપિત કરશે. સમસ્ત પ્રજાને ધર્મના ઉત્તમ માર્ગે લઈ જશે. એ પછી ભગવાન શ્રીહરિ કલ્કી રૂપનો ત્યાગ
કરીને પોતાના નિયત ધામમાં ફરશે. હે સાધુ શ્રેષ્ઠ, ફરીથી પૂર્વવત સતયુગનું સામ્રાજ્ય ચોતરફ ફેલાશે. સર્વે વર્ણ અને આશ્રમના લોકો પોતપોતાના ધર્મમાં દ્રઢતાપૂર્વક મંડી પડશે. એ પ્રકારે સંપૂર્ણ કલ્પો તથા મન્વંતરોમાં શ્રીહરિના અવતાર બને છે. એમાંથી કેટલાક અવતારો થઈ ચૂક્યા છે, કેટલાક આગળ ઉપર થનારા છે. તે સર્વેની કોઈ ચોક્કસ સંખ્યા નથી. એ પ્રકારે અવતાર ધારણ કરીને શ્રીહરિ ધર્મની વ્યવસ્થા અને અધર્મનું નિરાકરણ કરશે. તેઓ જગતની સર્વે સૃષ્ટિ વગેરેના કારણરૂપ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 17મો, જગતની સૃષ્ટિની રચના. શ્રી અગ્નિદેવે ઉચ્ચાર્યું કે હે તપસ્વી બ્રાહ્મણ, હવે હું જગતની સૃષ્ટિની રચના વગેરે શ્રીહરિની અદ્ભુત લીલા માત્રનું સુપેરે વર્ણન કરીશ. જો તમે સૌ ધ્યાનથી સુણો. જે શ્રીહરિ સ્વર્ગ વગેરે સર્વસ્વના રચયિતા સ્વયં પોતે છે. સૃષ્ટિ અને પ્રલય એ સર્વે તેમના સ્વરૂપો છે. સૃષ્ટિના આદિકારણ પણ તેઓ જ છે. તેઓ નિર્ગુણ છે અને તેઓ સગુણ છે. સૌથી પ્રથમ સત્વરૂપ અવ્યક્ત બ્રહ્મ જ હતું. એ સમયે ન તો આકાશ હતું કે ન તો રાત દિન વગેરેનો ભેદભાવ ઉપસ્થિત હતો.